સહિત સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ અદા કરી. સુરતના અલગ અલગ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદી પાઠવી હતી. પવિત્ર રમજાન માસના રોજા રાખી ઈદના દિવસે નમાઝ અદા કરી મુસ્લિમો એ અલ્લાહની બંદગી કરી. નમાઝ પૂર્ણ થયા બાદ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી. ઈદના તહેવારને લઈ પોલીસ તંત્ર પણ એક્શનમાં હતું અને શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર લોકો મનાવે તે માટે પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો. તહેવારોની ઉજવણી દરમિયાન લોકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ના થાય તે માટે પોલીસ ખડે પગે હાજર રહી હતી. ઈદગાહમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે પ્રાર્થના કરી. પવિત્ર રમજાન માસ દરમિયાન નાના નાના બાળકોએ પણ રોજા રાખ્યા હતા. રુસ્તમપુરા વિસ્તારમાં ધોરણ 1માં અભ્યાસ કરતો મોહમ્મદ ઉમેર મુલતાની 5 વર્ષની ઉંમરથી સમગ્ર માસના રોજા રાખે છે. રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ ભાઈઓને હિન્દુ ભાઈઓએ ઈદની મુબારકબાદી પાઠવી. રુસ્તમપુરા વિસ્તારમાં રહેતા રમીઝ મુલતાનીને ત્યાં કોમી એકતાનો માહોલ જોવા મળ્યો. છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ સંજયભાઈ વ્યાસ આ મુસ્લિમ પરિવાર સાથે ઘર જેવો સંબંધ છે અને ધર્મના ભેદભાવ ભૂલી આ હિન્દુ મુસ્લિમ પરિવાર એક સાથે તમામ ધર્મની ઉજવણી કરે છે. નામ રમીઝ મુલતાની, મોહમ્મદ હનીફ છે. ઉજવણીમાં એવું હોય છે કે આ તહેવાર અમે બહુ ખાસ માનીએ છીએ. બરાબર, સવારે અમે લોકો નમાઝ અદા કરવા જઈએ છીએ અને ભગવાનની બંદગી કરીએ છીએ. અલ્લાહની બંદગી કરીને અમે લોકો નીકળીએ છીએ. ત્યાંથી અમે લોકો એક ભાઈચારાનો મેસેજ લઈને આવતા હોઈએ છીએ કે ભાઈ એમાં બધાને જ મળતા હોય, સગાવાલાને યા પછી કોઈ બી કોમ ના હોય ને એક હર્ષોલ્લાસથી આ તહેવાર અમે મનાવીએ છીએ એક સારી રીતે. દરોગા સાહેબ ગુલામ મકસૂદ છે. અમે રમજાનના આખા મહિનાના રોજા રાખ્યા હતા. અમે ઈદના બાબતે અમે આટલું જ કહેવા માંગુ છું. કાલે અમે રાત્રે મગરીબ પછી ચાંદ જોયું અને પછી અમે ઈદની ખુશી મનાવી. પછી એના પછી આજે અમે ખુતબો પડ્યો. ખુતબા પછી અમે બધાને ગળે મળાવીને ઈદ મુબારક કરી અને ખુશીથી અમે લોકો એકબીજાના હાથે મળી જળીને રહીએ છીએ. અમે લોકો મોહમ્મદ ઉમેર મુલતાની રમીશ છે. મેં પછી શેરીમાં ઉઠું છું, પછી પાછો થોડીક વાર આરામ કરું છું, પછી સ્કૂલ જાઉં છું, પછી સ્કૂલથી પાછો આવું છું, પછી પાછો મદ્રસા જાઉં છું, પછી રોજુ ખોલું છું. કેટલા રોજા રાખ્યા તે? ને આખા મહિનાના રોજા રાખું છું. બધા 3જું વર્ષ છે મારું. આ કયા ધોરણમાં ભણે છે? 1લું ધોરણ. રોજા રાખ્યા કેવું લાગ્યું? સારું. આજે બધાને ઈદ મુબારક કર્યું? હા. કેવી રીતે કર્યું? નમાઝ પઢીને હાથ મિલાવ્યો, પછી ગલે મિલાવ્યું. સંજય વ્યાસ બ્રાહ્મણ. કેટલા વર્ષથી તમે રમજાન ઈદની આ મુસ્લિમ ભાઈઓના ઘરે ઉજવણી કરવા આવો? આમ તો ઘણા વર્ષ થઈ ગયા, પણ એમ તો કંઈ ગણતરી જ નથી. પણ પહેલેથી જ અમે આવીએ છીએ અહીંયાથી. પહેલેથી એટલે બહુ કાંઈ ગણતરી નથી. બચપનથી રમીને હોતા હાથે થયા, બધું કામ કાર્ય હાથે કરીએ. અમે એવું ભેદભાવ રાખતા જ નથી હિન્દુ મુસ્લિમ એવું. બધા સમજી મળીએ રહીએ છીએ ને ભાઈચારાની જેમ. આજે ઈદ છે એટલે મને બોલાવે કે ભાઈ આવી જાય છે, ઈદ મુબારક કરીએ. અમે એકબીજાને આપવા આવીએ છીએ. શું કહેશો? આજે ઈદ છે અને એક હિન્દુ તરીકે તમે શું મેસેજ આપો? બસ આ રહ્યો, આ આપણા ભારત દેશમાં કોઈ બધા હિન્દુ મોમેડન ભેદભાવ વગર બધા હાથે રહી ને બધાને ભાઈચારો શાંતિનો પગાઈ રહી, બધા સુખ શાંતિથી રહી, એ એક મેસેજ મોકલવા મળ્યો છે પૂરા ભારત દેશને.